હેલો સ્ટુડન્ટ્સ, માનવ સ્વાસ્થ્ય અને રોગોના ચેપ્ટર નંબર 8 લેક્ચર નંબર 7 ની અંદર આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રતિકારકતાની અંદર સમજ્યા કે જન્મજાત પ્રતિકારકતા એટલે કોને કહેવાય, કે જેની અંદર આપણે વાત કરી કે જન્મતાની સાથે જે પ્રતિકારકતા પ્રાપ્ત થાય છે એને આપણે જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. અને જેનું આપણે નામ આપ્યું હતું કુદરતી પ્રતિકારકતા પણ કહેવાય, અને એ પોતે નોન સ્પેસિફિક હોય છે, બરાબર છે, એટલે બિન વિશિષ્ટ પ્રતિકારકતા તરીકે પણ આપણે ઓળખતા હતા. હા, પરંતુ એના જે સંરક્ષણ લેવલ હોય છે એની અંદર 1 અને 2 સંરક્ષણ લેવલની આપણે વાત કરેલી, બરાબર છે, કે જેની અંદર આપણે ભૌતિક અંતરાય અને દેહધાર્મિક અંતરાય એની આપણે ચર્ચા કરેલી. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે સમજશું કે ઉપાર્જિત પ્રતિકારકતા, કે જે ખૂબ સ્પેસિફિક હોય છે અને જેની અંદર એન્ટીબોડીનું પ્રોડક્શન થાય છે, કે જેમાં આપણે બી અને ટી લસિકા કોષોની આપણે વાત કરીશું. તો ઉપાર્જિતનો મતલબ એવો થાય છે કે જન્મ બાદ ચોક્કસ પ્રકારના પેથોજન્સ હોય છે એને ઓળખે, એને પ્રત્યે પછી એન્ટીબોડી ઉત્પન્ન કરે, એટલે એકદમ સ્પેસિફિક થઈ જાય અને એ ધીમે ધીમે છે ઉત્પન્ન થતી જાય છે અને ઓળખતી જાય છે, એટલે જન્મ બાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે એને એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે કે ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે ઉપાર્જિત પ્રતિકારકતા છે એ પોતે કેવી બની જાય છે? ખૂબ જ સ્પેસિફિક બની જાય છે, કે જેમાં એન્ટીબોડીનું પ્રોડક્શન પણ જોવા મળશે. તો ઉપાર્જિત પ્રતિકારકતાને આપણે વિગતવાર સમજીએ. તો ઉપાર્જિત રોગ પ્રતિકારકતાની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો ઉપાર્જિત પ્રતિકારકતા, કે જેને આપણે એક્વાયર્ડ ઇમ્યુનિટી તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું નામ જે છે જેને આપણે વિશિષ્ટ રક્ષણ પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર છે. અને આની અંદર આપણે તૃતીય હરોળનું ડિફેન્સ સિસ્ટમ છે આપણને જોવા મળશે, એટલે આપણે સંરક્ષણની તૃતીય હરોળ તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજું, આ ખૂબ જ સ્પેસિફિક છે એટલા માટે આપણે એને વિશિષ્ટ રક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જે ઉપાર્જિત શબ્દ વાપર્યો છે એટલે ધેટ મીન્સ એવો થાય કે ઉત્પન્ન કરવું. તો ક્યારે ઉત્પન્ન કરે છે? જન્મ બાદ જ. જો જન્મતાની સાથે હોત તો આપણે એની ઇનેટ ઇમ્યુનિટી, ધેટ મીન્સ કે જન્મજાત પ્રતિકારકતા કીધું હતું, પરંતુ આ ઉપાર્જિત પ્રતિકારકતા છે હવે પ્રાણીઓના જન્મ બાદ જે છે પોતાના જીવન દરમિયાન, બરાબર છે, અલગ અલગ જે રોગકારકો આવે, સૂક્ષ્મજીવો આવે, પેથોજન્સ આવે, એની સામે લડશે, એને ઓળખશે, એનું કેમિકલ બંધારણને સમજશે, બરાબર છે, અને એને અનુરૂપ એન્ટીબોડી છે એ પ્રોડ્યુસ કરે, બરાબર છે, અને ટૂંકમાં ચોક્કસ પ્રકારના રોગકારકો સામે ચોક્કસ પ્રકારનું પ્રતિક્રિયા આપે, બરાબર છે, જન્મ બાદ. એવા પ્રકારની સ્થિતિ જે છે એને આપણે ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. જો આગળ સમજીએ, આ પ્રતિકારકતામાં સંરક્ષણની તૃતીય હરોળનું નિર્માણ થાય છે, કારણ કે આપણે એવું સમજ્યા છીએ કે પ્રાથમિક હરોળ અને દ્વિતીયક હરોળ, આ બંને હરોળ જે છે એ કોની અંદર આવે છે? જન્મજાત પ્રતિકારકતામાં. જ્યારે તૃતીયક હરોળ જે છે એ ઉપાર્જિત રોગ પ્રતિકારકતાની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. આની અંદર શું થાય છે તૃતીયક હરોળમાં? તો કે જ્યારે રોગકારકો જે છે શરીરમાં પ્રવેશ કરે છે, પરજાત ઘટકો, બરાબર છે, તો અહીંયા અલગ અલગ પ્રકારની પ્રોસેસ થશે, જેમાં શું થશે? એને ઓળખશે, પેથોજન્સને ઓળખશે, એની સામે હુમલો પણ કરશે, નાશ પણ કરશે અને યાદ પણ રાખે છે, બરાબર છે. આ બે પ્રોસેસની અંદર બી અને ટી લસિકા કોષ ખૂબ ઇમ્પોર્ટન્સ હોય છે, ઓળખવા માટે, હુમલો કરવા માટે, નાશ કરવા માટે અને યાદ રાખવાની સ્થિતિની અંદર આ જેટલી પણ આપણે પ્રોસેસ કરી એની અંદર 2 સેલ્સ મહત્વના ભાગ ભજવે છે, બી અને ટી લસિકા કોષ. ટૂંકમાં અહીંયા એક આપણે વાત કરીએ છીએ કે આ પોતે વિશિષ્ટ રક્ષણ પદ્ધતિ છે. ધેટ મીન્સ કે પર્ટિક્યુલર રોગકારક માટે પર્ટિક્યુલર પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આથી અહીંયા કહી શકાય કે શરીરની અંદર શું થાય છે? વિશિષ્ટ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ એન્ટીબોડી એટલે કે જેવા પ્રકારનો રોગકારક એની સામે એવા પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને એનાથી જે રોગકારકો હોય છે એનો નાશ થાય છે. અલગ અલગ પ્રકારના રોગકારકો માટે અલગ અલગ પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન થાય, એનો નાશ થતો હોય છે. દરેક પ્રકારના રોગકારકો માટે પ્રતિકારક તંત્ર વિશિષ્ટ કોષો ઉત્પન્ન કરે છે અને જે પોતે રોગકારકો માટે ખાસ હોય છે, એટલે વિશિષ્ટ રોગકારકો માટે વિશિષ્ટ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે, એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને જે ચોક્કસ પ્રકારના રોગકારકોનો નાશ કરે છે. સ્ટુડન્ટ્સ, ખાસ આપણે સમજશું કે આ જે ઉપાર્જિત પ્રતિકારકતા છે એની અંદર આપણે 2 સેલ્સની ખૂબ વાત કરવાની છે. એક તો છે બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. ટી લસિકા કોષ છે એ કોષીય પ્રતિકારકતાની અંદર ભાગ ભજવે છે
ટી લસિકા કોષ આપણે એવું કીધું હતું કે કોઈ પણ પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન કરતું નથી, પરંતુ હા, એ પોતે ટી લસિકા કોષ જે છે એ પોતે બી લસિકા કોષને એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં શું કરે છે? મદદ કરે છે. તો જે ટી લસિકા કોષ છે એ એન્ટીબોડી તો ઉત્પન્ન નથી કરતું, પણ હેલ્પ કરશે. બી લસિકા કોષો છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે એમાં, બરાબર છે. તો અહીંયા ટી લસિકા કોષ કરે શું? તો એ પોતે ફેગોસાઇટોસિસ કરશે. એન્ટીબોડી વગર જ તે પોતે સેલ્સને પોતે શું કરી નાખશે? ભક્ષણ કરી નાખશે, બરાબર છે. જ્યારે બી લસિકા કોષ છે એ તો પોતે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, ઓળખશે, એની સાથે જોડાશે અને પછી એન્ટીબોડીઝની મદદથી પોતે જે પરજાત ઘટક હોય છે એનો શું કરતો હોય છે? નાશ કરતો હોય છે. તો ખાસ આની અંદર આપણે વાત કરી કે વિશિષ્ટ રક્ષણ પદ્ધતિ છે, અને આ તૃતીય કરોળની અંદર આ રીતની વાત આપણે કરીએ છીએ. સ્ટુડન્ટ્સ, આપણે સમજીએ કે આ જે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા છે, મેં આગળ પણ વાત કરી કે કેવી કેવી છે. એક તો એકદમ સ્પેસિફિક છે, બરાબર છે. બીજી આપણે વાત કરી બહુ યાદ રાખી શકે. પછી આપણે વાત કરીશું સ્વજાત અને પરજાત. આપણા જે ઓર્ગન્સ છે એ ઓર્ગન્સ ઉપરના પર્ટિક્યુલર સેલ્સ ઉપર આવેલા જે રિસેપ્ટર્સ હોય છે એ આપણી એન્ટીબોડી એને ઓળખતા હોય છે. જ્યારે કોઈ અન્ય વ્યક્તિના એન્ટીબોડી હોય, એન્ટીજન્સ, જે આપણી માટે તો એન્ટીજન બની જશે, બરાબર છે, પણ એને પણ આપણું શરીર છે ઓળખી શકે. એટલે ટૂંકમાં આપણા કયા છે અને બહારના કયા છે એને એ તે ઓળખી શકે છે, બરાબર છે. અને અલગ અલગ રોગકારકોને ઓળખવાની જે ક્ષમતા છે એ પણ ઉપાર્જિત રોગ પ્રતિકારકતાની અંદર જોવા મળે છે. જન્મજાતમાં શું હતું સ્ટુડન્ટ? કે એમાં ચોક્કસ પ્રકારના રોગકારકો સામે ચોક્કસ પ્રકારની કોઈ એન્ટીબોડી કે એવું કંઈ ઉત્પન્ન થતું નહીં. નોર્મલી એ પોતે રોગોનો શું કરતો હતો? પ્રતિકાર કરતો હતો, બરાબર છે. ઇન્ફ્લામેશનની દ્રષ્ટિએ, પછી ફીવર આવે, તાવ આવે એ દ્રષ્ટિએ. પરંતુ અહીંયા ઉપાર્જિત પ્રતિકારકતાના કેટલાક લક્ષણો છે જેની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. ફર્સ્ટ કેરેક્ટર્સ જે છે એને આપણે સમજીએ કે વિશિષ્ટતા. કેમ કે એનું નામ જ એવું છે કે એ પોતે ખૂબ વિશિષ્ટ રક્ષણ પદ્ધતિનો એક ભાગ છે. એટલે વિશિષ્ટતા શું કામ કહેવાય? કેમ કે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા વિશિષ્ટ સૂક્ષ્મજીવો માટે વિશિષ્ટ હોય છે, બરાબર છે. આને હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ફોર એક્ઝામ્પલ, જે ટીબી ડિઝીઝ થાય, બરાબર છે, તો એ પોતે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાથી થાય છે, બરાબર છે. તો એ જે બેક્ટેરિયા છે, બરાબર છે, એની માટે આપણે બીસીજીની રસી મુકાવતા હોય છે, બરાબર છે. તો હવે આ બીસીજીની રસી છે એ પર્ટિક્યુલર ટીબી ઉત્પન્ન કરતા રોગકારકોને ઓળખી શકે છે. પછી બીસીજીની રસી કઈ ટાઇફોઇડમાં ચાલતી નથી. તો સેમ એ થયું ને કે એ રોગકારક માટે પર્ટિક્યુલર ડિઝીઝ એને મારક ક્ષમતાવાળા ચોક્કસ પ્રકારના એન્ટીબોડી છે. તો સેમ આ જે ઉપાર્જિત હોય છે એની અંદર આ જ રીતનું હોય છે કે અલગ અલગ રોગકારકો માટે અલગ અલગ પ્રકારની એને મારવા માટેના એન્ટીબોડી ઉત્પન્ન થતા હોય છે. એટલે ઉપાર્જિત છે એકદમ સ્પેસિફિક છે અને વિશિષ્ટ છે, એટલા માટે આપણે કહીએ છીએ. સ્મૃતિ. એ સ્મૃતિમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એની અંદર બે વસ્તુની વાત કરશું. એક તો વાત કરશું પ્રાથમિક પ્રતિચાર અને બીજી વાત કરશું દ્વિતીય પ્રતિચાર. પરંતુ પ્રાથમિક પ્રતિચાર જે છે એ થોડો કેવો હોય છે? ધીમો હોય છે. જ્યારે દ્વિતીય પ્રતિચાર છે ખૂબ જ ઝડપી હોય છે. કેવી રીતે? સમજાવો. હવે જો પ્રાથમિક પ્રતિચારને આપણે પહેલા સમજીએ કે જ્યારે પણ તમને ફર્સ્ટ ટાઈમ કોઈ બાળક છે, બરાબર, તો એને સાલ્મોનેલા ટાઇફી જે છે, બરાબર, એ બેક્ટેરિયાના પ્રથમ વખત સંક્રમણની અંદર એ બાળક આવી ગયું. કોઈ ખોરાક દ્વારા સાલ્મોનેલા ટાઇફી છે બાળકના શરીરની અંદર જતા રહ્યા, બરાબર છે. એટલે હવે બાળક જે છે એનું જે ઇમ્યુન સિસ્ટમ હોય એ સાલ્મોનેલા ટાઇફીને શું કરશે? એને ઓળખશે, બરાબર છે. એને એની સામે લડશે અને સંઘર્ષ કરતા કરતા એન્ટીબોડી બનાવી અને પછી એ જે સાલ્મોનેલા ટાઇફી આવ્યા છે એનો શું કરી નાખશે? નાશ કરી નાખે છે. પરંતુ હવે એને શું કરી નાખ્યું છે? એને ઓળખી લીધા છે. પરંતુ ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા એટલે જે એને ઓળખ્યા અને એને પછી ધીમે ધીમે એન્ટીબોડી બનાવી અને એને નાશ કર્યો, બરાબર છે. એટલે આ જે પ્રોસેસ રહી એ થોડીક કેવી રહી? ધીમી રહી, બરાબર છે. હવે શું છે કે બાળકને સારું થઈ ગયું, ધીમે પરંતુ સારું થઈ ગયું. હવે બીજી વખત ભવિષ્યમાં દાખલા તરીકે બેક્ટેરિયા ફરીથી આવે તો બાળકને જે રોગપ્રતિકારક તંત્ર છે એને ફર્સ્ટ ટાઈમ એને યાદ રાખેલા જ હતા. એટલે હવે તો ડાયરેક્ટ એન્ટીબોડી શું હોય? તૈયાર જ હોય. એટલે રોગકારકનો તરત જ શું કરી નાખશે? નાશ કરી નાખશે તીવ્રતાથી. પ્રતિચાર જે છે ખૂબ ઝડપી આપ્યો. આથી આ પ્રકારની જે પ્રતિક્રિયા છે એને આપણે શું કહીએ? દ્વિતીય પ્રતિચાર. પ્રથમ વખત આવે તો એને પ્રાથમિક પ્રતિચાર કહેવાય. દ્વિતીય વખત, બીજી વખત આવે તો એને આપણે દ્વિતીયક
પ્રતિચાર તરીકે ઓળખીએ છીએ. અને જે દ્વિતીયક પ્રતિચાર હોય છે પ્રથમ વખત જ સ્મૃતિ રાખી લીધી હતી એના કારણે દ્વિતીયક પ્રતિચારની સ્પીડ છે કેવી બની, ખૂબ જ ફાસ્ટ બની. તો આને આપણે સ્મૃતિ કહે છે, મેમરી જેને આપણે કહેવાય. ત્યાર પછી મેં એવી વાત કરી કે સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકીએ છીએ. બરાબર છે. આપણા કયા છે, આપણા ઓર્ગન્સ ઉપર, સેલ્સ ઉપર કયા રિસેપ્ટર્સ છે, આપણા કયા છે, અને બહારના કોઈ એન્ટીબોડીઝ જે છે કે જેને આપણે એન્ટીજન કહીએ એ આપણા બોડી ઉપર અટેક કરે. બરાબર છે. અથવા તો સમજી લો સ્ટુડન્ટ્સ કે ફોર એક્ઝામ્પલ કોઈ એવો વ્યક્તિ છે જેનું હાર્ટ છે ખરાબ થઈ ગયું, બરાબર છે, અથવા તો કિડની છે એ ખરાબ થઈ ગઈ, તો હવે ડૉક્ટર શું કરે કે એના સગાવાલાની ગોતતા હોય છે. બરાબર છે. એવું ન બને કે ગમે તે વ્યક્તિની કિડની છે એ ટ્રાન્સફર કરી નાખે. જો ગમે તેની કિડની ટ્રાન્સફર કરી નાખે તો આપણું બોડી છે એ સાવ નવી જ કિડની જોઈશે અને કિડની ઉપરના સેલ્સ અને રિસેપ્ટર્સ છે કંઈક અલગ લાગશે. એટલે શું કરી નાખે, એ કિડનીને એક્સેપ્ટ કરતું નથી આપણે બોડી. કેમ? કારણ કે પરજાત છે. જો આપણા નજીકના સગા સંબંધીનું એનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય, એના ટિશ્યુ મેચ થતા હોય, એવું હોય તો આપણું બોડી છે એને એક્સેપ્ટ કરી લેતું હોય છે. એટલે આ વાત થઈ સ્વજાત અને પરજાત. કારણ કે આ ઇમ્યુન સિસ્ટમની અંદર સ્વજાત આપણા કયા અને બીજા કયા, બહારના કયા છે એને પણ ઓળખવાની ક્ષમતા હોવી ખૂબ જરૂરી છે. વિવિધતાની અંદર અલગ અલગ રોગો જે હોય છે એને માટેના રોગકારકો કેવા હોય છે, અલગ અલગ હોય છે. એટલે ઘણા બધા સૂક્ષ્મજીવોને અહીંયા પારખવાની ક્ષમતા જે છે ઉપાર્જિત પ્રતિકારકતા પાસે રહેલી છે. તો આ વાત થઈ એના વિશિષ્ટ લક્ષણોની. એક તો સ્પેસિફિસિટીની વાત કરી, મેમરીની વાત કરી, પોતાનો અને પારકાનો જે છે સ્વજાત પરજાત વચ્ચેનો ભેદ છે એ પણ પારખી શકે છે, અને વિવિધતા અલગ અલગ રોગકારકો જે હોય છે એને પારખવાની ક્ષમતા પણ આ ઇમ્યુન સિસ્ટમ પાસે રહેલી છે. સ્ટુડન્ટ્સ, આપણે સમજીએ કે ઉપાર્જિત જે પ્રતિકારકતા છે એની અંદર કેવા કેવા પ્રકારના સેલ્સ જે છે એ ભાગ ભજવવાના છે. તો આજે પ્રતિકારકતાની અંદર મુખ્યત્વે બે પ્રકારના કોષોની આપણે વાત કરીશું. એક તો છે લસિકા કોષ, જેમાં આપણે બી અને ટી લસિકા કોષની આપણે વાત કરીશું. અને ત્યાર પછી છે એન્ટીજન પ્રસ્તુત કોષ, કે જેને આપણે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કે જેની અંદર આપણે વાત કરીશું સ્ટુડન્ટ્સ કે લેંગરાન્સના સેલ્સ છે, ડેન્ડ્રાઇટિક સેલ્સ છે, બરાબર છે. આવા બધા સેલ્સની આપણે વાત કરીશું. મેક્રોફેજ છે એની આપણે જે બધા ઉદાહરણ જે છે એ પોતે એપીસીએસના ઉદાહરણ છે. પહેલાં તો આપણે વાત કરી દઈએ કે જે લસિકા કોષ છે એની અંદર શું છે. તો ખાસ સ્ટુડન્ટ્સ કે જે લસિકા કોષ હોય છે એના પણ પાછા બે પ્રકાર હોય, બી પ્રકારના અને ટી પ્રકારના. બરાબર છે. લસિકા કોષ જે છે એમાં પણ બે પ્રકાર છે, બી અને ટી. બી લસિકા કોષ અને ટી લસિકા કોષ, જે પોતે ક્યાંથી ઉત્પન્ન થાય છે તો એ પોતે હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સ દ્વારા પોતે નિર્માણ પામે છે. કઈ જગ્યાએ? તો કે અસ્થિ મજ્જાની અંદર. બરાબર છે. બોન મેરોની અંદર એ પોતે ઉત્પન્ન થાય છે. બરાબર છે. અને આ જે બોન મેરોની અંદર આ બી અને ટી લસિકા કોષ જે છે એ પોતે ઉત્પન્ન થવું, એ પ્રોસેસને જ આપણે શું કહીએ છીએ? હિમેટોપોએસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. જે હિમેટોપોએસિસ છે બે પ્રકારના સેલ્સ ઉત્પન્ન કરે છે. એક તો છે જેને આપણે કહીએ છીએ બી લસિકા કોષ, અને બીજું જે છે એને આપણે કહીએ છીએ ટી લસિકા કોષ. તો બી જે છે એ ખાસ સ્ટુડન્ટ્સ યાદ રાખશું, કોષ રસીય એટલે કે તરલ એટલે કે બ્લડ, બરાબર છે, એવા પ્રકારની પ્રતિકારકતાની અંદર મૂકીએ છીએ. એટલે તરલ જે સ્વભાવની અંદર હોય, લિક્વિડ ફોર્મની અંદર બ્લડ, જેને આપણે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ HIR તરીકે ઓળખીએ છીએ. જ્યારે ટી લસિકા કોષ છે એ પોતે એન્ટીબોડીના મધ્યસ્થી પ્રતિકારકતા, દેટ મીન્સ કે પોતે કોષીય પ્રતિકારકતાની ભાગ ભજવે, એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ કહે છે. જ્યારે પહેલામાં કોષ રસીય, બરાબર છે, જેને આપણે તરલ પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ, કોષ રસવાળી. જ્યારે ટી છે એ પોતે સેલ મીડિયેટેડ હોય છે. બરાબર છે. તો આ બી અને ટી લસિકા કોષમાં ખાસ તો બીને આપણે શું કહીએ છીએ? કોષ રસીય, જેને આપણે તરલ પણ કહીએ છીએ, જેને આપણે હ્યુમરલ ઇમ્યુન રિસ્પોન્સ HIR ખાસ યાદ રાખશું એનું ફૂલ ફોર્મ પણ. અને ટી લસિકા કોષ એ પોતે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા, દેટ મીન્સ મીડિયેટેડ. બરાબર છે. એટલે આપણે કોષીય પ્રતિકારકતાની અંદર આપણે મૂકીએ છીએ. તો આગળ સમજીએ
બેઝિક બી અને ટી લસિકા કોષનો તફાવત જો આપણે સમજીએ તો બી લસિકા કોષ જે છે એ પોતે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, જ્યારે ટી લસિકા કોષ છે ને એ પોતે એન્ટીબોડી ઉત્પન્ન નથી કરતા, પરંતુ બીને એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં હેલ્પ કરશે. આપણે એ પણ સમજ્યા કે જે બી લસિકા કોષ છે એને આપણે કોષરસીય પ્રતિકારકતામાં મૂકીએ છીએ, જ્યારે જે ટી લસિકા કોષ છે એને આપણે કોષીય પ્રતિકારકતાની અંદર મૂકીએ છીએ. તો થોડું આપણે એનસીઆરટીની અંદર જે આપેલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણને દર્શાવેલું છે કે જે બી લસિકા કોષ છે એની અંદર શરીરની અંદર પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે બી, કેમ કે આપણે વાત કરી પોતે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. પછી એન્ટીબોડી શું છે? તો કે એન્ટીબોડી છે વિશિષ્ટ પ્રકારનું એક પ્રોટીન જ છે, બરાબર છે, કે જે પોતે રોગકારકો સામે લડવા માટે બી લસિકા કોષ છે ઉત્પન્ન કરાવતું હોય છે, બરાબર છે. જ્યારે ટી છે ને, ટી લસિકા કોષ એ પોતે એન્ટીબોડી ઉત્પન્ન કરતા નથી, પરંતુ બી કોષને એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં શું કરશે? હેલ્પ કરશે. તો આ વાત થઈ બી અને ટી લસિકા કોષની. હવે સ્ટુડન્ટ્સ અહીંયા આપણને જો એક આપેલું છે જે એનસીઆરટીની ફિગર નંબર 8.4ની ઇમેજ આપેલી છે, અને એકદમ વ્યવસ્થિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતે આપણે ખાસ આને યાદ રાખીશું, કારણ કે નીટ એક્ઝામની અંદર ખૂબ પ્રશ્ન પૂછાતા હોય છે. ઇવન ગુજરાત બોર્ડની અંદર પણ આના અંદરથી ઘણા બધા ક્વેશ્ચન જે છે એ નીકળે છે. તો આપણે એને સમજી લઈએ કે એક્ઝેક્ટલી આ રચના શું છે. તો જો સ્ટુડન્ટ્સ અહીંયા પહેલાં તો જે પ્રત્યેક એન્ટીબોડી હોય છે 4 પેપ્ટાઇડ શૃંખલાનું બનેલું હોય છે. કેટલી શૃંખલાનું બનેલું હોય છે? એન્ટીબોડી હંમેશા 4 પેપ્ટાઇડ શૃંખલાનું બનેલું જોવા મળશે. કઈ 4? તો જો અહીંયા પહેલી, ત્યાર પછી આ બીજી થોડી લાંબી છે, બરાબર છે, જેને આપણે ભારે કહીશું. પછી ત્રીજી જો એ પણ ભારે છે, અને ચોથી જો એકદમ હળવી છે, બરાબર છે. તો ટોટલ 4 થઈને 1, 2, 3 અને 4. તો 4 પેપ્ટાઇડ શૃંખલા છે, બરાબર છે. એમાં જો 2 નાની છે, જે નાની છે એ હળવી છે, અને જે લાંબી છે એ ભારે છે. તો અહીં આપણે જોઈએ આ જે નાની છે એને આપણે હળવી શૃંખલા તરીકે ઓળખીએ. તો જે હળવી શૃંખલા જે છે, બરાબર છે, જે ફર્સ્ટ નંબરની આપણને દેખાય છે. ત્યારબાદ ફરીથી પાછી લાંબી શૃંખલા જે કેવી હશે? હેવી, જેને આપણે કહીશું. ત્યાર પછી ફરીથી ત્રીજા નંબરની પણ હેવી છે અને જે લાંબી છે. ત્યાર પછી ચોથા નંબરની પાછી હળવી છે. એટલે 2 હળવી છે અને 2 ભારે છે. એટલે હળવીને આપણે લાઇટ કહીશું અને ભારે જે છે એને આપણે શું કહીશું? હેવી કહીશું. આથી શું આને કહેવાય? H2, એટલે 2 હેવી, અને L2 એટલે એને આપણે શું કહીએ છીએ? 2 લો, એટલે કે હળવી છે, બરાબર છે. એટલે 4 પેપ્ટાઇડ શૃંખલામાં 2 હળવી હોય છે, અને જ્યારે 2 જે છે કેવી હોય છે? ભારે હોય છે. જે હળવી છે એ કેવી છે? નાની છે, અને જે ભારે છે એ કેવી છે? લાંબી શૃંખલા છે. તો આને આપણે H2L2 તરીકે ઓળખીએ છીએ. H2L2 એટલે H ફોર હેવી, એટલે 2 હેવી છે, અને L ફોર લાઇટ, એટલે કે 2 લાઇટ છે. આવું આપણે કહી શકીએ. આપણા બોડીની અંદર જે એન્ટીબોડી મિત્રો ઉત્પન્ન થાય છે એ 5 પ્રકારની હોય છે. આપણું બોડી 5 પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. IgG, IgA, IgM, IgD અને IgE તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. પણ જે IgM હોય છે એની અંદર 5 સબ યુનિટ આવેલા હોય છે, જે એક્સેસન કેસમાં ખૂબ મોટી, પાછી સૌથી મોટી એન્ટીબોડી છે. એની પછી આપણે ડિટેલમાં વાત કરીશું. પણ આજે IG નો મતલબ શું થાય સ્ટુડન્ટ? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન, જે વન ટાઈપ ઓફ પ્રોટીન છે, જે આપણી ઇમ્યુનિટી માટે ખૂબ જરૂરી છે. તો IgG, IgA, IgM, IgD અને IgE, આને યાદ રાખવા માટે આપણે ગામડે બોલીએ છીએ. ગામડે, દેટ મીન્સ ગા ફોર GA, મ ફોર M, ડે ફોર D અને E, બરાબર છે. આ 5 પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થતા હોય છે, અને આપણે ઇઝીલી આ જે એક શોર્ટ ટ્રીક આપેલી છે એનાથી આપણને ઇઝીલી યાદ પણ રહી જશે. એન્ટીબોડી એક ગ્લાયકોપ્રોટીન છે, બરાબર છે. વન ટાઈપ ઓફ, આપણે આગળ વાત કરીને કે કેવું પ્રકારનું છે, એ પોતે એક પ્રોટીન છે. જો અહીંયા આપણે દર્શાવેલું છે, એક પ્રકારનું પ્રોટીન છે. એ પ્રોટીન તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર છે. ગ્લાયકોપ્રોટીન છે, એક પ્રકારનું કેવું છે? ગ્લાયકોપ્રોટીન છે. પ્રોટીનમાં ખાસ ગ્લાયકોપ્રોટીન છે કે જે પોતે ચોક્કસ પ્રકારના એન્ટીજન સામે લડવા સક્ષમ હોય છે. હવે જો થોડી ડિટેલમાં આવીએ કે અહીંયા જે છે ઉપરવાળો જે ભાગ હોય છે એ પોતે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ્સ હોય છે, બરાબર છે. ઉપરવાળો ભાગ કેવો હોય છે? એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય છે. એટલે ઉપરવાળો જે ભાગ હોય છે આ પાછો વેરિયેબલ પણ હોય છે,
બરાબર છે. વેરિયેબલ હોય એટલે ફરી શકે. જેવા પ્રકારના એન્ટિજન એ પ્રકારનું વાય શેપમાં ઉપરવાળો જે ભાગ છે એ પોતે એન્ટિજન જેવું સ્વરૂપ ધારણ કરશે અને એની સાથે ફિટ થાય તો જ એને ઓળખી શકે ને તો જ એની સામે પ્રતિક્રિયા કરી શકે. એટલે એન્ટિજન બાઇન્ડિંગ સાઇટ છે એ ઉપર આપણને દેખાય છે. સ્ટુડન્ટ્સ, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ફોર નીટ માટે આપણે થોડું વધારે એન્ટીબોડીની ડાયાગ્રામને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્ટુડન્ટ્સ અહીં આપણને દેખાય છે કે આ જે ભાગ જે છે એ લાઇટ પોલીપેપ્ટાઇડ ચેઇનનો છે, બરાબર છે. આ પાછો હેવીનો છે, કારણ કે હેવી છે છેક નીચે સુધી જાય છે એટલે લાંબી છે, બરાબર છે. ફરીથી ત્રીજા નંબરની પણ લાંબી છે એટલે હેવી છે. ત્યાર પછી ચોથા નંબરની પાછી લાઇટ છે, કારણ કે પોતે ટૂંકી છે. હવે એની અંદર સ્ટુડન્ટ્સ આપણે ધ્યાનથી જોઈશું ને તો એની અંદર આપણને વી અને સી દેખાય છે, બરાબર છે. આ વી, આ સી, ત્યારબાદ ફરીથી પાછું સી અને ત્યાર પછી પણ સી દેખાય છે. તો આ જે વી છે એ વીનો મતલબ શું થાય છે? તો અહીં સ્ટુડન્ટ્સ લખેલું છે કે વેરિયેબલ ડોમેઇન છે. ધેટ મીન્સ કે જેવા પ્રકારના એન્ટિજન આવશે ને એ પ્રમાણે આ જે વી વાળો ભાગ છે ને એ પ્રકારનો આકાર ધારણ કરે, ફરી શકે એવા પ્રકારનો, બરાબર છે. જ્યારે સી છે ને એ કોન્સ્ટન્ટ હોય, ધેટ મીન્સ કે પોતે સ્થિર હોય, એ ફરી શકે એવું હોય નહીં. એટલે જેવા પ્રકારનો એન્ટીબોડી એવા પ્રકારનો ઉપરવાળા વેરિયેબલવાળા ભાગને શેપ ધારણ કરવો પડે, જેથી કરીને ફિક્સ થાય અને પછી પ્રોસેસ આગળ વધે. ઓકે, તો એ પોતે પ્રોટીનનો બનેલો છે એટલે પ્રોટીનના ફ્રેગમેન્ટ્સ છે એ કોના હોય? એમિનો એસિડના હોય. તો એમિનો એસિડમાં આપણે જાણીએ છીએ એક બાજુ એમિનો જૂથ હોય અને એક બાજુ કાર્બોક્સિલ જૂથ હોય, બરાબર છે. કાર્બોક્સિલ જૂથ આપણને દેખાય છે. ઉપરની બાજુ એમિનો જૂથ, એક છેડે એમિનો જૂથ હોય, બરાબર છે. અને ત્યારબાદ નીચે છે એ કયો જૂથ હોય? કાર્બોક્સિલ જૂથ હોય. તો આ વાત થઈ. ત્યાર પછી આ વચ્ચે જે છે હેવી અને લાઇટ, બરાબર છે, એની વચ્ચે કયા બોન્ડિંગ છે? તો આપણને દેખાય જો ડાયસલ્ફાઇડ બોન્ડિંગ છે, બરાબર છે. ડાયસલ્ફાઇડ બોન્ડિંગથી છે એ પોતે જોઈન્ટ આપણને જોવા મળે છે. આ ઉપરાંત આપણને એ પણ દેખાય છે કે ઉપરવાળો વાય શેપનો જે ભાગ છે ને એમાં જો અહીંયા આપણે લખ્યું છે ફેબ રિજન, ત્યાર પછી નીચેવાળો જે પાયાનો ભાગ છે ત્યાં એફસી રિજન લખ્યું છે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ફેબ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એફસી રિજન? તો ફેબનો મતલબ થાય ફ્રેગમેન્ટ એન્ટિજન બાઇન્ડિંગ રિજન, બરાબર છે, કે જ્યાં એવો રિજન કે જ્યાં એન્ટિજન શું થવાનો છે? બાઇન્ડ થવાનો છે. ત્યાર પછી એફસી રિજન, ત્યારે આપણે શું કહે છે? ફ્રેગમેન્ટ ક્રિસ્ટલાઇઝેબલ, બરાબર છે, કે ત્યાં પોતે એન્ટિજન બાઇન્ડ નથી થતો પણ બાકીનો જે ભાગ છે એની સાથે જોડાતો હોય છે. એટલે પહેલાને શું કરવાનું છે? એન્ટિજન જે જગ્યાએ બાઇન્ડ થાય છે એટલે એને આપણે ફેબ કહીએ છીએ અને બાકીનો જે રિમેન પોર્શન જે છે એને આપણે એફસી રિજન તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ કે કેવા પ્રકારની જે એન્ટિજનની સામે એન્ટીબોડી જે પ્રિપેર થાય છે એન્ટીબોડીનું ડાયાગ્રામ છે, સ્ટ્રક્ચર છે, કેવા પ્રકારનું જોવા મળે છે. ખાસ આનું ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખીશું. ફેબનું ફરીથી બોલું છું, ફ્રેગમેન્ટ એન્ટિજન બાઇન્ડિંગ રિજન, બરાબર છે ને. એફસી છે ફ્રેગમેન્ટ ક્રિસ્ટલાઇઝ રિજન તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ના પ્રકાર વિશે આપણે સમજીશું. આગળ આપણે વાત કરીએ તો એક શોર્ટ ટ્રીક આપી હતી ગામડે, બરાબર છે. આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ. તો આ જે 5 પ્રકાર હોય છે એમાંથી પણ નીટની અંદર એનું કેટલા માત્રામાં આપણા બોડીની અંદર હોય છે, એ કઈ જગ્યાએ જોવા મળે છે, અથવા તો એના કાર્ય પણ પૂછાઈ શકે છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે આ અને આની પછીની સ્લાઇડનો. તો ખાસ સ્ટુડન્ટ્સ એને કાર્યને સમજવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ જે છે જેને આપણે નામ આપીએ છીએ આઈજીજી, બરાબર છે. તો સ્ટુડન્ટ્સ આઈજીજી જે છે કે જે સૌથી વધારે માત્રાની અંદર આપણી બોડીની અંદર જોવા મળતું એન્ટીબોડી છે, બરાબર છે. સૌથી વધારે માત્રામાં જોવા મળે છે એટલે કેટલી માત્રા? 75 to 80% આપણી બોડીની અંદર હોય છે આઈજીજી, બરાબર છે. એટલે 75 to 80% છે એટલા માટે આપણે અહીં કીધું કે સૌથી વધારે માત્રાની અંદર એ પોતે જોવા મળતો એન્ટીબોડી છે, બરાબર છે. કઈ જગ્યાએ એનું મુખ્યત્વે લક્ષણ આપણને જોવા મળે છે? તો કે રુધિર અને આંતરાલીય જળના મુખ્ય ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. એટલે કોના છે? તો કે રુધિરના, બરાબર છે, અને આંતરાલીય જળ. આંતરાલીય જળનો મતલબ શું થાય સ્ટુડન્ટ્સ? ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. ધેટ મીન્સ કે જે આપણી રુધિર વાહિની હોય છે, બરાબર છે, અને પેશી હોય છે એના વચ્ચે ગેપ હોય છે અને એની અંદર પ્રવાહી ભરેલું હોય છે, બરાબર છે, કે જેની અંદર
જે ચોક્કસ પ્રકારના રુધિર કણ હોય એનો અભાવ હોય, બાકી આમાં રુધિર રસના બંધારણ જેવું જ જોવા મળતી જે જળ છે જેને આપણે શું કહીએ છીએ, આંતરાલીય પ્રવાહી. તો આ જે આંતરાલીય પ્રવાહી છે અને રુધિર છે એની અંદર મેક્સિમમ આઈજીજી 75 to 80% જોવા મળે છે. બહુ વેરી ઇમ્પોર્ટન્ટ જો આપણે વાત કરીએ ને તો સ્ટુડન્ટ્સ એ છે કે જરાયુમાંથી પસાર થવાની ક્ષમતા પણ ધરાવે છે. ધેટ મીન્સ કે પ્લેસેન્ટા, બરાબર છે, એને ક્રોસ કરીને ફીટસ સુધી પોતે જવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો કે જરાયુમાંથી પસાર થવાની પણ એ પોતે ક્ષમતા ધરાવે છે મધરની અંદર. ઓકે, તો એનું કાર્ય શું છે? તો એક પોતે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને ઉત્તેજિત કરે છે. ધેટ મીન્સ કે પૂરક તંત્રને પોતે શું કરે છે? ઉત્તેજિત કરે છે. સ્ટુડન્ટ સમજવાનું કે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે એનો મતલબ શું થાય? તો કે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે એક પ્રકારની એક કેસ્કેડ સિસ્ટમ છે કે જે તબક્કાવાર ચાલતી પ્રોસેસ છે, પરંતુ એ પોતે ઇમ્યુન સિસ્ટમ જે છે આપણી પ્રતિકારક તંત્ર છે એને ઉત્તેજિત કરે છે. કેવી રીતના ઉત્તેજિત કરશે? તો કે જે આપણા ફેગોસાઇટોસિસ સેલ્સ છે, અધર WBC જે છે, બરાબર છે, બધાને માઇક્રોબ્સને રિમૂવ કરવા માટે ખૂબ હેલ્પ કરાવે છે, એની સ્પીડ છે એ એનહાન્સ કરે છે. બરાબર છે, તો આ રીતનું એક પોતે ઇમ્પોર્ટન્સ છે. આગળ આપણે વાત કરીએ ને જરાયુમાંથી પસાર થવાની ક્ષમતા ધરાવે છે, તો અહીં આપેલું છે મનુષ્યના ભ્રૂણને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. મધરમાંથી ને પોતે જરાયુમાંથી પસાર થઈ અને બાળકની અંદર રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ પોઈન્ટ્સને જે જરાયુવાળો પોઈન્ટ્સ છે અને મનુષ્યના ભ્રૂણને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે એ બે ઇન્ટરલિંક છે. ફેગોસાઇટોસિસ માટે ભક્ષક કોષો સાથે વિશિષ્ટ જોડાણ કરાવે છે. બરાબર છે, તો જે ભક્ષક કોષો હોય છે, બરાબર છે, એ ભક્ષક કોષોને કોઈ પણ રોગકારક સાથે જોઈન્ટ થવું જરૂરી છે, એના રિસેપ્ટર સાથે જોઈન્ટ થવું ખૂબ જરૂરી છે. તો એ જોડાણ જે છે એ પણ કોણ પૂરું પાડે છે? આઈજીજી પૂરું પાડે છે. એટલે સ્ટુડન્ટ્સ આની અંદર જો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કાર્યની જો આપણે વાત કરીએ તો આઈજીજી ની અંદર એક તો મેક્સિમમ એનું પ્રમાણ છે અને જરાયુમાંથી પસાર થવાની ક્ષમતાને કારણે મનુષ્યના ભ્રૂણને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર છે સ્ટુડન્ટ. ત્યારબાદ વાત કરીએ આઈજીએ. બરાબર છે, આઈજીએ જે આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ્સ કે માતાનું જે મિલ્ક હોય છે, મધરનું જે મિલ્ક હોય છે એની અંદર કોલેસ્ટ્રમ નામનું એન્ટીબોડી રહેલું હોય છે. 10% છે બોડીની અંદર, 10% છે કોલેસ્ટ્રમમાં હાજર પ્રાથમિક એન્ટીબોડી. બરાબર છે, આ જે મધર મિલ્ક હોય છે ને એની અંદર એન્ટીબોડી એ રહેલા હોય છે કે જે કોલેસ્ટ્રમ ઘટક ધરાવે છે. અન્ય સ્ટુડન્ટ્સ લાળની અંદર પણ એ પોતે જોવા મળે છે, શ્લેષ્મની અંદર પણ એ પોતે જોવા મળે છે. તો એનું પણ આપણે ખાસ યાદ રાખીશું. ઓકે, બીજું શું કહે છે? તો કે એનું કાર્ય શું છે? તો કે શ્લેષ્મ સ્તર એટલે આપણી બોડીમાં જેટલા વિસ્કસ જે મટીરિયલ જ્યાંથી સ્ત્રાવ થતો હોય એવા સ્તર અને શરીરની બાહ્ય સપાટીનું પોતે રક્ષણ કરે છે. આપણી સ્કિનને લઈ લઈએ, બરાબર છે, શ્વાસમાં આવેલા અંતગ્રહણ પામેલ રોગકારકો સામે પણ એ પોતે રક્ષણ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે હાનિકારક જે છે કોઈ રોગકારકને આપણે ઇન્હેલ કરી લીધો, બરાબર છે, તો આપણે જાણ્યું કે અંદરની બાજુ શ્વાસની અંદરની બાજુ કશાયુક્ત સેલ્સ આવેલા છે અને જે પોતે શું કરે છે? રજકણને ટ્રેપ કરી દે છે અને ટ્રેપ કરીને આઈજીએ છે એની સામે લડશે. બરાબર છે, અને શ્વાસનળીમાં આવા રોગકારકો સામે પોતે રક્ષણ પૂરું પાડશે સ્ટુડન્ટ્સ. તો નેક્સ્ટ આપણે વાત કરીએ બીજા કયા કયા એન્ટીબોડી છે. તો મેં આગળના જે સ્લાઇડ હતી એની અંદર મેં એક વાત કરી હતી કે આઈજીએમ છે ને મિત્રો એ સૌથી મોટું કદ ધરાવે છે. બરાબર છે, આઈજીએમ જે સૌથી મોટું કદ ધરાવે છે. બરાબર છે, અને આઈજીજી છે એ સૌથી વધારે માત્રાની અંદર છે. તો એ બંનેની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થાય નહીં. અને મેં બીજી તમને એ પણ વાત કરી હતી કે ઓલમોસ્ટ બધા જ એન્ટીબોડી જે હોય છે એ 4 સબ યુનિટ ધરાવતા હોય છે, જ્યારે આઈજીએમ છે ને એની પાસે 5 સબ યુનિટ છે. બરાબર છે, અને એ પણ એ પોતે રુધિરરસ અને આંતરાલીય જળની અંદર એ પોતે હાજર જોવા મળે છે. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી મોટું કદ અને 5 સબ યુનિટ સ્ટુડન્ટ્સ. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, શું કામ છે એનું? તો કે પોતે એક તો પૂરક તંત્ર સાથે સંકળાયેલ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે ઇમ્યુન સિસ્ટમમાં વધારો કરે છે. બરાબર છે, એગ્લુટિનેશન
એગ્લુટિનેશન્સની આપણે આગળ વાત કરીશું. નેક્સ્ટ જે સ્લાઇડ છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એગ્લુટિનેશન. એની અંદર માઇક્રોબ્સને આપણે અદ્રાવ્ય કરવાના છે, બરાબર છે. જે પ્રોસેસને આપણે એગ્લુટિનેશન કહીએ છીએ, પણ ડિટેલમાં આપણે આગળ વાત કરીશું. અને રક્ષણના સમયે ઉત્પન્ન થતા સૌ પ્રથમ એન્ટીબોડી, વેરી ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે આપણે ડિફેન્સની જરૂરિયાત પડે ત્યારે સૌથી પહેલાં હાજર થઈ જતા જે એન્ટીબોડી હોય એ કયા હોય, તો અત્યારે આપણે યાદ રાખવાનું છે કે IgM પ્રકારના જોવા મળે છે. ઓકે સ્ટુડન્ટ, ત્યારબાદ આપણે વાત કરીએ IgDની, જે 1-3% છે, બરાબર છે. અને એ પોતે ક્યાં છે, તો કે રુધિરમાંના લસિકા કોષોની અંદર હાજર હોય છે. લસિકા કોષો છે, લિમ્ફોસાઇટ સેલ્સની અંદર એ પોતે હાજર હોય છે, બરાબર છે. અને અતિ અલ્પ માત્રામાં છે. ઓકે, એનું કામ શું છે, તો કે ભાઈ બી લસિકા કોષને ઉત્તેજવાનું. તો આપણને સ્ટુડન્ટ્સ ખ્યાલ હોવો જોઈએ, આગળ આપણે વાત કરી કે ભાઈ બી લસિકા કોષને ઉત્તેજે છે, તો ભાઈ બી લસિકા કોષનું શું કામ છે. તો બી લસિકા કોષ છે, આપણે જાણીએ છીએ કે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, બરાબર છે. અને રોગપ્રતિકારક પ્રક્રિયાના વિકાસ અને પરિપક્વન, બરાબર છે. એટલે રોગપ્રતિકારક શક્તિનું ડેવલપમેન્ટમાં એ પોતે વધારો કરે છે, પરિપક્વન પામે છે. આગળ આપણે વાત કરીશું પ્રાથમિક ને દ્વિતીયક રોગપ્રતિકારકતા. ઓકે, ત્યારબાદ IgE છે, વેરી લેસ, એલર્જીની અંદર ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે. તો એ પોતે IgE છે અને 0.05%, બરાબર છે. ખૂબ જ ઓછી માત્રામાં એ પોતે ઉત્પન્ન થાય છે. અને આપણે જાણીએ કે હિસ્ટેમાઇન જેવા બેઝોફિલ્સ છે, એ પોતે હિસ્ટેમાઇન્સમાં ઉત્પન્ન કરે માસ્ટ સેલ્સ, તે માસ્ટ સેલ દ્વારા જ ઉત્પન્ન થાય છે. એટલે માસ્ટ સેલ્સ અને બેઝોફિલ સેલ્સ, બરાબર છે, આ બે એલર્જી ઉત્પન્ન કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે, બરાબર છે. એટલે આ પોતે IgE છે ને માસ્ટ સેલને ઉત્તેજે, અને માસ્ટ સેલ છે આપણે જાણીએ છીએ કે પોતે હિસ્ટેમાઇન ઉત્પન્ન કરે. એટલા માટે જ આપણે એલર્જીની દવામાં આપણે એન્ટી હિસ્ટેમાઇન નામક ટેબ્લેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એલર્જીની પ્રક્રિયા સાથે સંકળાયેલા પરોપજીવીથી પોતે શું કરે છે, રક્ષણ કરે છે, બરાબર છે. અજાણ્યું કોઈ પણ ઘટક છે આપણી બોડીમાં આવશે એટલે માસ્ટ સેલ છે એ એક્ટિવેટ થઈ જાય છે. અને માસ્ટ સેલ એક્ટિવેટ થાય એટલે માસ્ટ સેલ હિસ્ટેમાઇનનો સ્ત્રાવ કરે, એટલે આપણને કંઈક છીંક છે, ઉધરસ છે, એવું કંઈક આવવા મળે. અથવા તો સ્કિનની એલર્જી હોય તો આપણને બળવા લાગે, અથવા તો ખંજવળ આવે. તો આ બધા લક્ષણથી આપણને ખ્યાલ આવશે કે આપણી બોડીમાં કંઈક બહારનો કોઈ ઘટક જે છે એ અંદર દાખલ થયો છે, તો આપણે એ પ્રકારની એન્ટીહિસ્ટેમાઇન દવા લેતા હોઈએ છીએ. તો આ વાત થઈ ગઈ 5 પ્રકારની. હવે સ્ટુડન્ટ્સ વાત કરીએ કે જે બી લસિકા કોષ હતા એ પોતે HIR દર્શાવતા. ધેટ મીન્સ કે તરલ પ્રતિકારકતા પ્રતિચાર જે છે એ પોતે દર્શાવતું હતું, કે જે પોતે કોષ રસીય પ્રકારનું હતું. એટલે માનવની અંદર જે બી લસિકા કોષ જે છે, બરાબર છે, બી લસિકા કોષ, બરાબર છે, એ પોતે તરલ પ્રતિકારકતા પ્રતિચારનો ભાગ પોતે બનવાના છે. તો એની અંદર કોણ આવે છે, તો કે જો પ્લાઝમા બી સેલ્સ અને સ્મૃતિના એટલે મેમરી સેલ્સ જે હોય છે, ટૂંકમાં બી કોષના બે પ્રકાર છે, પ્લાઝમા બી સેલ્સ એન્ડ સ્મૃતિના બી સેલ, એટલે મેમરી બી સેલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. શું હોય છે આની અંદર, તો કે કોઈ પણ એન્ટીજન આપણી બોડીની અંદર, જ્યારે કોઈ પણ એન્ટીજન જે હોય છે, જ્યારે આપણા બોડીની અંદર પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે કેટલાક બી કોષો તેના સંપર્કમાં આવે છે, બરાબર છે. જ્યારે કોઈ બ્લડની અંદર કોઈ એન્ટીજન્સ છે આવી ગયા, બરાબર છે, એટલે એ એન્ટીજન્સ જે છે આપણા બી કોષોના સંપર્કમાં આવશે બ્લડની અંદર જે હશે. એટલે એથી બી કોષોનું જે રસ્તર જે હોય છે એન્ટીજન સામે કેવું હોય છે, એકદમ સંવેદી હોય છે. આ બ્લડની અંદર જ બી કોષો પરિભ્રમણ કરતા હોય, એટલે બ્લડની અંદર આ પોતે એન્ટીજન આવી ગયા છે, કોઈ પણ પેથોજન્સ છે આવી ગયા છે, એટલે આ જે બી કોષો હોય છે ને એને ઓળખવાની ક્ષમતા હોય છે, એ પોતે સંવેદનશીલ હોય છે, એટલે એને તરત ખ્યાલ આવી જશે. એટલે સંવેદનશીલતાને કારણે પોતે શું કરે કે ઓછા બી કોષ હોય ને એ પછી પહેલા તો મલ્ટિપ્લિકેશન કરી નાખે, એટલે વધારે પડતા બી કોષોનું શું થઈ જાય, નિર્માણ થઈ જાય. અને એમાંથી કેટલાક બી કોષો છે પ્લાઝમા કોષમાં વિકાસ પામે, અને બાકીના જે છે કે પોતે કામ ચાલુ કરી દે એન્ટીબોડી બનાવવાનું. એટલે કેટલાક પ્લાઝમા બી કોષ બનાવશે અને બાકીના છે એન્ટીબોડી બનાવવાનું શું કરી દેશે, ચાલુ કરી દેશે. કેટલાક બી કોષો છે ઓછા દરે વિભાજન પામી ક્લોન સાતત્યતા જાળવે છે, જેને આપણે આને શું કહીએ છીએ, સ્મૃતિ કોષો તરીકે ઓળખીએ છીએ. હવે આને શું કરવાનું કામ છે કે પોતે છે ને ઓળખવાનું કામ કરશે, જે એન્ટીજન આવ્યા છે ને એને ઓળખવાનું કામ કરશે. એ વિભાજનમાં ઓછું ધ્યાન આપશે, પરંતુ પહેલાને યાદ રાખવાનું, મેમરી એને યાદ રાખવાનો પ્રયત્ન કરશે. કેમ? કારણ કે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવે ને
તો એ એન્ટીજનને તરત ઓળખી શકાય અને એને આપણે તોડી શકીએ. એટલે આ પ્રકારની એક પ્રોસેસ જે છે એ થાય છે. હવે એન્ટીબોડી એન્ટીજન સાથે જોડાય અને એન્ટીજન એન્ટીબોડી સંકુલ રચે છે. અહીં આપણે સમજવું હોય તો કેવી રીતનું થાય તો કે કોઈ પણ જે એન્ટીજન છે બહારથી આવ્યું છે અને એની સામે એન્ટીબોડી છે જોડાઈ ગયું છે. જેમ કેમ આપણે બોલતા હતા કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, એવી જ રીતના એન્ટીબોડી છે એ એન્ટીજનની સાથે જોડાઈ જાય છે અને જે સંકુલ બને શું કહેવાય, એન્ટીજન એન્ટીબોડી સંકુલ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અને આ જે સંકુલ છે એની અંદર મુખ્યત્વે 3 ઘટના જે છે જોવા મળે છે અને આ જે 3 ઘટના છે એની ચર્ચા આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર કરીએ. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તરલ પ્રતિકારકતા પ્રતિચારની જો આપણે વાત કરીએ તો એની અંદર અલગ અલગ સ્ટેપ્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ જો આપણે વાત કરીએ જેને આપણે એગ્લુટિનેશન તરીકે આપણે ઓળખીએ છીએ. એગ્લુટિનેશનનો ધેટ મીન્સ શું મતલબ થાય સ્ટુડન્ટ્સ, કે જે બેક્ટેરિયા અને વાયરસ જે પરજાત દ્રવ્યો છે, બરાબર છે, એ પોતે એક પ્રકારના આપણી બોડી માટે કેવા છે, પોતે એન્ટીજન છે. બરાબર છે. તો આવા એન્ટીજનના સંપર્કમાં એન્ટીબોડી આવે છે. બરાબર છે. એટલે કે બેક્ટેરિયા અને વાયરસ ને પરજાત દ્રવ્યના સંપર્કમાં જ્યારે આવે છે ત્યારે પહેલાં તો આપણે શું કરવાનું તો કે પોતે અદ્રાવ્ય પદાર્થમાં રૂપાંતરિત કરે છે. થોડું એન્ટીબોડી છે શું કરે છે, અદ્રાવ્ય બનાવે છે અને બિન હાનિકારક બનાવે છે. અદ્રાવ્ય એટલા માટે બનાવે કે બ્લડની અંદર ઇઝીલી પોતે ડાયલ્યુટ થાય નહીં, અને આ પ્રોસેસને આપણે એગ્લુટિનેશન તરીકે ઓળખીએ છીએ. હવે જે એકદમ બહુ ઇમ્પોર્ટન્સ રચના છે જેને આપણે બીજા નંબરના સ્ટેપમાં ઓપ્સિનાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ. આની અંદર શું હોય છે સ્ટુડન્ટ્સ કે ઓપ્સિનિન કરીને પ્રોટીન હોય છે કે જે પોતે એના જે પર્ટિક્યુલર એન્ટીબોડી હોય ભક્ષક કોષો પાસે પહેલેથી હાજર હોય છે. ઓપ્સિનિનના એન્ટીબોડી જે હોય છે એની જે રિકોગ્નાઇઝિંગ સાઇટ હોય છે ભક્ષક કોષો પાસે પહેલેથી જ હાજર હોય છે. એટલે હવે શું થાય કે જ્યારે બહારથી કોઈ બેક્ટેરિયા કેવું આવે, બેક્ટેરિયા વાયરસ કોઈ આવે તો આ ઓપ્સિનિન પ્રોટીન છે ને બેક્ટેરિયા અને વાયરસને ઘેરી લેશે. બરાબર છે. હવે ઘેરી લીધા એટલે આપણા જે ભક્ષક કોષો છે એ ઓપ્સિનિનને તો ઓળખે જ છે, એટલે તરત એની તરફ શું થશે, અટ્રેક્ટ થશે અને એ જે પેથોજન્સ કે જેની ઉપર ઓપ્સિનિન પ્રોટીન ઘેરાઈ ગયા છે એને આપણા ભક્ષક કોષો ઓળખી લેશે. ટૂંકમાં ફેગોસાઇટોસિસ પ્રોસેસને ખૂબ વધારે ઇફેક્ટિવનેસ વાળી બનાવે છે. બરાબર છે. અને આ રીતના ઓળખી અને ભક્ષક કોષોનો નાશ કરવાની પ્રોસેસ જે છે એને શું કહેવાય, ઓપ્સિનાઇઝેશન કહેવાય. બરાબર છે. એટલે ભક્ષક કોષોને હેલ્પ કરાવે છે ખાસ કરીને આ પ્રોસેસની અંદર. ત્યાર પછી નિષ્ક્રિયકરણ. નિષ્ક્રિયકરણ તો એકદમ ઇઝી છે કે જેની અંદર બેક્ટેરિયા અને વાયરસ, બરાબર છે, કે એ પોતે જે ઝેરી દ્રવ્ય હોય છે એને બિનઅસરકારક બનાવવા અને પછી એનો નાશ કરી નાખવો, એ પ્રોસેસને શું કહેવામાં આવે છે, નિષ્ક્રિયકરણ કહેવાય. એટલે એન્ટીબોડી દ્વારા છે વાયરસ અને પરોપજીવી જે પેથોજન્સ હોય છે એમના જે ઝેરી અસર ટોક્સિન મટીરિયલ હોય છે એને આપણે બિન અસરકારક બનાવ, જેને આપણે નિષ્ક્રિયકરણ તરીકે ઓળખીએ છીએ. સ્ટુડન્ટ્સ આપણે HIR કે જેને આપણે કોષરસીય પ્રતિકારકતા કહેતા હતા એ આપણે કમ્પ્લીટ કર્યું અને HIR ની અંદર બી લસિકા કોષનું મહત્વ આપણે સમજાવ્યું હતું. હવે આપણે સમજવાનું છે સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ, ધેટ મીન્સ કે કોષીય મધ્યસ્થી રોગ પ્રતિકારક તંત્રની અંદર કયા કોષનું ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા ટી આવશે. બરાબર છે. HIR માં બી કે જે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. બરાબર છે. જ્યારે આપણે હવે વાત કરવાની છે સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ કે જેની અંદર ટી કોષ આવશે. ટી કોષના 4 પ્રકારની પણ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો ટી છે ને એન્ટીબોડી ઉત્પન્ન કરતા નથી, પરંતુ બી ને એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં શું કરે છે, હેલ્પ કરે છે. ઓકે. તો ટીના 4 પ્રકાર આપણે પહેલા તો સમજીએ કે કયા કયા 4 પ્રકાર છે સ્ટુડન્ટ. મદદ કરતા, મારક ટી કોષો, નિગ્રાહક ટી કોષો અને સ્મૃતિના ટી કોષો. આ 4 પ્રકારના ટી કોષો હોય છે. બરાબર છે. અને આ ટી સેલ જે છે, આ ટી સેલ્સ કોનો ભાગ છે, સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમનો ભાગ છે સ્ટુડન્ટ. તો પહેલા તો આપણે સમજી લઈએ જે ફર્સ્ટ પ્રકારની ડિટેલમાં ચર્ચા કરીએ, બધા પ્રકારની ડિટેલમાં ચર્ચા કરવાની, પણ ફર્સ્ટ આપણે સમજીએ જે મદદ કરતા ટી સેલ્સ છે એમાં શું, એ કેવી રીતનો એક્ટિવેટ થાય છે. સમજો ધ્યાનથી, એકદમ આપણે એને ગોખવાનું નથી. તો જ્યારે પણ આપણા બોડીમાં રોગકારકો છે એન્ટર થાય એટલે જે મેક્રોફેજ હોય છે, બરાબર છે, મેક્રોફેજ જેને આપણે બૃહદ કોષ કહીએ છીએ, એ રોગકારકના સંપર્કમાં આવશે. બરાબર. દાખલા તરીકે આ જે છે એ રોગકારક છે અને આ છે આપણો ભક્ષક કોષ છે.
એકબીજાની સાથે આંતરપ્રક્રિયા કરે, બરાબર છે, એટલે પોતે શું ઉત્પન્ન કરે? સાઇટોકાઇનેઝ અથવા તો ઇન્ટરલ્યુકિન 1 ઉત્પન્ન કરે અને 1 છે ને 2 ની અંદર કન્વર્ટ થઈ જાય, બરાબર છે. ટૂંકમાં આ રીતનું સાઇટોકાઇનેઝ અને ઇન્ટરલ્યુકિન 2 છે એ પ્રોડ્યુસ થયું. જેવું મુક્ત થાય ને એટલે પોતે TH સેલને શું કરે છે? સક્રિય કરી દે છે. TH સેલને સક્રિય કરે દેટ મીન્સ કે ટી હેલ્પર સેલ્સને સક્રિય થઈ ગયા. આ રીતના છે TH સેલ છે એક્ટિવેટ થાય છે. અને હવે આપણે વાત કરીએ કે આ જે TH સેલ છે એક્ટિવેટ થઈ ગયા, તો હવે TH સેલનું શું કામ? તો TH સેલ છે એ મારક કોષો અને બી કોષોને ઉત્તેજિત કરે છે સ્ટુડન્ટ. અને બી કોષને ઉત્તેજિત કરીને શું કરાવે? તો કે ભાઈ બી કોષ તમે એન્ટીબોડી ઉત્પન્ન કરો, બરાબર ને? તો આ રીતની પ્રોસેસ છે. તો અહીંયા મારક કોષ અને બી કોષને ઉત્તેજિત કરે છે ને, જેથી આ જે મારક કોષ છે અને બી કોષ છે એ વિભાજન પણ ઝડપથી પામે છે, બરાબર છે, મલ્ટિપ્લિકેશન ઝડપથી પામે છે અને એક સરખા સમાન કોષોના શું બનાવે છે? સમૂહ બનાવે છે, મારક કોષના અને બી કોષોના. એક કાર્ય થઈ ગયું. હેલ્પર સેલનું કાર્ય એક શું થઈ ગયું? મારક કોષો અને બી કોષોને શું કરવા? ઉત્તેજવા, બરાબર છે, વધારે ઉત્તેજિત કરવા. બીજું કાર્ય શું કરે છે કે આ જે સેલ્સ હોય છે, મારક ટી કોષો જે હોય છે, એ પોતે લિમ્ફોકાઇનેઝ નામનો એક સંદેશક અણુ છે એ પોતે ઉત્પન્ન કરે છે. લિમ્ફોકાઇનેઝ નામનો સંદેશક અણુ ઉત્પન્ન કરે છે, જેના કારણે શું થાય કે જે ભાગની અંદર રોગકારકોનો અટેક થયો હોય એ જગ્યાએ શ્વેતકણ છે એ શું થાય છે? અટેચ થાય છે, બરાબર છે. એટલે શ્વેતકણોને ત્યાં અટેચ થઈને એ પોતે એકત્રિત બનતા હોય છે, અભિલગ્નતાની જેમ, બરાબર છે. આ ઉપરાંત શું વાત કરીએ છીએ તો કે મદદ કરતા ટી સેલ્સ છે પોતે બી કોષોને એન્ટીબોડી ઉત્પન્ન કરવા પ્રેરે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મેં આગળ પણ તમને વાત કરી હમણાં જ કે ભાઈ આ જે હેલ્પર ટી સેલ્સ છે એનું કામ શું છે તો કે મારક અને બી કોષને ઉત્તેજવું. તો પછી બી કોષને ઉત્તેજ્યા છે તો આપણને તો એ તો ખબર છે કે બી કોષ છે એ ભાગ છે HIR નો, બરાબર છે, કોષ રસીય પ્રતિકારકતાનો, અને એમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય જે કોના દ્વારા થાય? બી કોષો દ્વારા. તો અહીંયા વાત થઈ ને કે આ પોતે એન્ટીબોડી તો નથી ઉત્પન્ન કરતું કોષીય પ્રતિકારકતા, પણ એ પોતે એન્ટીબોડી ઉત્પન્ન કરવામાં મદદ કરાવે છે બી કોષોને. તો બી કોષને ઉત્તેજવાનું કાર્ય પાછું કોષીય પ્રતિકારકતા દ્વારા જ થયું ને. તો આ રીતની એક પ્રોસેસ છે. સ્ટુડન્ટ્સ, આપણે હેલ્પર ટી સેલ્સનું મહત્વ આપણે સમજ્યા કે જે પોતે બી કોષ અને પ્લાઝ્મા સેલ્સ હોય છે એને એક્ટિવેટ કરે છે જેથી કરીને એન્ટીબોડી છે ઉત્પન્ન થાય. અને બીજું એક ખાસ સ્ટુડન્ટ્સ યાદ રાખજો કે હેલ્પર ટી સેલ જે હોય છે પોતે ઇન્ફ્લામેશન, સોજાઓ એને માટે પણ એ પોતે ઇમ્પોર્ટન્સ મહત્વ ધરાવે છે. ઓકે, હવે વાત કરીએ આપણે સ્ટુડન્ટ્સ કે મારક ટી કોષો. મારક એટલે કિલર ટી સેલ્સ થાય, બરાબર છે. અને અહીંયા એના નામ ઉપરથી જ ખ્યાલ આવે કે પોતે છે કિલ કરવાનું કાર્ય કરતું હશે. હવે જો સ્ટુડન્ટ્સ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ આ રીતનું આપણું એક લેયર છે અને લેયરની અંદર ઘણા બધા સેલ્સ છે, બરાબર છે. આ ઘણા બધા સેલ્સ છે, આ રીતના સેલ્સ આપણે ડ્રો કર્યા, બરાબર છે. અને એની અંદર ફોર એક્ઝામ્પલ આ જે સેલ્સ છે, બરાબર છે, આ સેલ્સ છે પોતે કેવો થયો છે? વાયરસ ગ્રસ્ત થઈ ગયો છે. ઓકે, આ સેલ્સ છે વાયરસ ગ્રસ્ત થયો છે. બાકી બધા સેલ્સ છે કેવા છે? નોર્મલ છે. બાકીના સેલ્સ બધા નોર્મલ છે. તો આ જે સેલ્સ છે કે જ્યાં વાયરસનું ઇન્ફેક્શન છે, તો પોતે મારક ટી કોષ છે એ પોતે શું કરે? આવા જે સેલ્સ હોય કે જે પોતે હવે રિપેર થઈ શકે એવા છે નહીં, તો ચોક્કસ પ્રકારના કેમિકલ્સને પોતે સ્ત્રાવ કરી અને એ જે વાયરસ હોય છે એ સેલ્સને ડિસ્ટ્રોય કરી દે છે જેથી કરીને ઇન્ફેક્શન જે છે આગળ જતું અટકી જાય. તો આવા પર્ટિક્યુલર સેલ્સ જે હોય છે, ચેપગ્રસ્ત કોષો હોય છે, જેને આપણે ટાર્ગેટ સેલ તરીકે ઓળખીએ છીએ. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખીશું કે જે અસરગ્રસ્ત સેલ્સ હોય, બરાબર છે, એટલે આ જે સેલ્સ થયું ને આને ટાર્ગેટ સેલ્સ કહીશું, બરાબર છે. લક્ષ્ય કોષ ગુજરાતીમાં જેને આપણે કહીએ, અથવા તો ચેપગ્રસ્ત કોષ, બરાબર છે. એનો નાશ કરવાનું કામ કરશે કોણ? મારક કોષો, જેથી કરીને આગળ વધતો અટે. ઇવન ઇમ્પોર્ટન્સ છે કે સ્ટુડન્ટ્સ એ પોતે કેન્સરના સેલ્સને પણ એ પોતે મારી શકે છે અને એની માટે લિમ્ફોટોક્સિક પદાર્થને પોતે સ્ત્રાવ કરી અને કેન્સરગ્રસ્ત કોષને પણ એ પોતે શું કરી શકે છે? કિલ કરી શકે છે, બરાબર છે. કેવી રીતનું થતું હોય છે તો કે જ્યારે લિમ્ફોકાઇનેઝનો જ્યારે સ્ત્રાવ થાય છે ત્યારે ભક્ષક કોષો છે એનાથી શું થતા હોય છે? આકર્ષાતા હોય છે,
બરાબર છે. અને એનાથી પોતે શું થાય છે, જે ગાંઠ ઉત્પન્ન થતી હોય, બરાબર છે, અથવા તો ફોરેનના કોઈ પણ કોષ હોય, બરાબર છે, અથવા તો પ્રત્યારોપિત કર્યું હોય, આપણું બોડીનું ન હોય અને બહારથી આપણે અંગ પ્રત્યારોપણ કર્યું હોય તો પણ ઘણી વખત ફોરેન પાર્ટિકલ્સ એમાં દેખાય, સેટ ન થતું હોય બ્લડ ગ્રુપિંગ ને એવું, તો ત્યાં એ સેલ્સ પણ પોતે શું કરી નાખે છે, નાશ કરી નાખે છે. તો મારક ટી સેલ્સ છે એનું મહત્વનું કાર્ય જ આ છે કે પોતે શું કરી નાખે છે, ચેપગ્રસ્ત કોષો, લક્ષ્ય કોષો હોય છે એને ઇમ્યુન ડાયરેક્ટલી પોતે શું કરી નાખે છે, ઇન્સ્ટન્ટલી પોતે એનો નાશ કરી નાખે છે, એને કિલ કરી નાખે છે, ડ્યુ ટુ સમ કેમિકલ્સ, વિથ ધ હેલ્પ ઓફ ધી સમ કેમિકલ્સ. ઓકે, તો લિમ્ફોટોક્સિક જે મટીરિયલનો જો સ્ત્રાવ કરવામાં આવે તો કેન્સરગ્રસ્ત કોષોનો પણ પોતે શું કરી શકે છે, નાશ કરી શકે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સપ્રેસર ટી સેલ, ધેટ મીન્સ કે નિગ્રાહક ટી કોષ. હવે સપ્રેસરનો મતલબ સ્ટુડન્ટ એવો થાય કે દબી દેવું, બરાબર છે, દબાવી દેવું. હવે આ કોને દબાવી દે છે, તો કે મારક ટી કોષોને પણ પોતે દબાવી દે છે અને મદદ કરતા ટી કોષોની પ્રવૃત્તિને પણ પોતે દમન કરી દે છે, કે જેને સપ્રેસ કરી દે છે, દબાવી દે છે. તો સ્ટુડન્ટ્સ તમને એમ થાય કે એ તો આપણી સારી માટે હતા, મદદ કરતા ટી કોષો બી કોષોને ઉત્તેજિત કરતા હતા, ટી કોષો જે હતા મદદ કરતા ટી કોષો આ રીતના હેલ્પ કરતા હતા, જ્યારે મારક ટી કોષ છે એ ટાર્ગેટ સેલ્સનો નાશ કરતા હતા. તો આ જે નિગ્રાહક ટી સેલ્સ છે એ તો દમન કરી દે છે, ધેટ મીન્સ કે સપ્રેસ કરી દે છે વિથ ધ હેલ્પ ઓફ ધી ઇન્ટરલ્યુકિન 10. સ્ટુડન્ટ, ઇન્ટરલ્યુકિન 10 નામક રસાયણનો સ્ત્રાવ કરી અને પોતે આવા પ્રકારના સેલ્સ હોય છે એને શું કરી નાખે છે, સપ્રેસ કરી દે છે. શું કામ સપ્રેસ કરી દે છે, તો ઘણી વખત જે આપણી આ જે સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ છે એટલી બધી હાઈ થઈ જાય, ઘણી વખત હેવી એન્ટીજન આવી જાય, તો આ જે ટી લસિકા સિસ્ટમ જે છે આખું બહુ વધારે પડતું ઉત્તેજિત થઈ જાય, તો ઓવર ઉત્તેજિતતાના કારણે આપણી બોડીને શું થઈ શકે, નુકસાન થઈ શકે છે. આથી એવી સ્થિતિમાં આપણું આ જે સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ જે છે એ પોતે ને તમારે શું કરવું પડશે, સ્લો ડાઉન કરવું પડશે, જેથી કરીને આપણું જે બોડી જે છે એ આવા પ્રકારની પ્રવૃત્તિથી સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમની પ્રક્રિયાને શું કરી શકશું, આપણે ધીમી પાડી શકીશું. બરાબર છે, એટલે અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નિગ્રાહક અણુઓને આ રીતના આપણે સ્ટોપ કરવાના છે. બરાબર છે, અને એ પોતે બી અને પ્લાઝ્મા સેલ્સને પણ પોતે અસર કરે છે, કારણ કે બી અને પ્લાઝ્મા સેલ્સ જે છે, પ્લાઝ્મા સેલ્સ છે ફેક્ટરી છે, બી કોષો છે ત્યાંથી તો એ પોતે શું થતા હોય, એન્ટીબોડી ઉત્પન્ન કરાવતા હોય. તો આને સ્ટોપ કરી દેવાના છે. અને બી અને પ્લાઝ્મા કોષને ઉત્પન્ન કોણ કરે છે, મદદ કરતા ટી કોષો. એટલે આ નિગ્રાહક અણુ જો આવશે તો આવા પ્રકારની જે પ્રવૃત્તિ છે બંધ થઈ જશે, અને જેથી કરીને શરીર ઉપરની આ જે રોગ પ્રતિકારક એકદમ હેવીલી અટેક થયેલો છે એને થોડું ધીમું પાડી દઈશું, કારણ કે સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમથી એ અસર વધારે થઈ ગઈ છે, એટલે એને ધીમું કરવાનું આ કાર્ય કરે છે, જેને આપણે નિગ્રાહક ટી કોષ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં એને સપ્રેસ કરવું, ધીમું કરવું, એને નિગ્રાહક ટી કોષ કહેવાય. સ્મૃતિના ટી કોષ એ કોઈ રોગકારકને મારતા નથી, પરંતુ એ પોતે યાદ રાખી લેશે. ફરીથી જ્યારે બોડીમાં એવા ને એવા રોગકારકો રીઇન્ફેક્શન કરે તો ત્યારે આપણું બોડી છે એને તરત શું કરી દે છે, યાદ રાખી લે છે. એટલે ફરી વખત હુમલો થાય તો એને યાદ રાખેલો હોય તો એવા પ્રકારના એન્ટીબોડી છે તરત ને તરત આપણે પાસે શું હોય છે, રેડી હોય છે, જેથી કરીને આપણે નાશ કરી શકીએ. બરાબર છે, એટલે ખાસ યાદ રાખશું કે રોગકારકને મારતા નથી, કે એ પોતે એન્ટીબોડી પણ બનાવતા નથી, ફક્ત એનું કામ એ જ છે કે હુમલાને યાદ રાખવાનું છે કે ભાઈ કેવા પ્રકારના રોગકારકો આવ્યા હતા. બરાબર છે. એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, જેને આપણે એન્ટીજન પ્રસ્તુત કોષ તરીકે ઓળખીએ છીએ, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એકદમ નાનો ટોપિક છે પરંતુ બહુ ઇમ્પોર્ટન્સ આનું રહેલું છે. તો જેને આપણે એપીસી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ. આગળ આપણે વાત કરી હતી સ્ટુડન્ટ્સ કે એપીસીસના અંદર 3 પ્રકારના સેલ્સનો આપણે સમાવેશ કરીએ છીએ કે જે પોતે એપીસીસ તરીકે વર્તે છે, જેની અંદર છે મેક્રોફેજ, જેને આપણે બૃહદ કોષ તરીકે ઓળખીએ છીએ, જે 2 પ્રકારના હોય, મોનોસાઇટ્સ પ્રકારના પણ હોઈ શકે અથવા તો હિસ્ટોસાઇટ્સ પ્રકારના પણ હોઈ શકે. બી લસિકા કોષો, બરાબર છે, અને ડેન્ડ્રાઇટ સેલ્સ, બરાબર છે, જે ત્વચા ઉપર આવેલા લેંગરહાંસના સેલ્સ છે. તો અહીંયા આપણે વાત કરીશું કે આ જે એપીસીસ જે છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ છે, એનો મતલબ શું થાય, તો કે જ્યારે પણ કોઈ પેથોજન્સ હોય છે, બરાબર છે, પેથોજન્સ
કે કોઈ રોગકારક છે એ મેક્રોફેજ બરાબર છે એવા સેલ્સની અંદર એ પોતે જ્યારે દાખલ થઈ જાય તો ત્યારે પોતે શું કરે છે એ પેથોજન્સના ટુકડા થઈ જાય છે અને ટુકડા થઈ જાય પછી પેપ્ટાઇડની અંદર ફોર્મેશન થઈ જાય. આ જે પેપ્ટાઇડ જે છે ને એ પેપ્ટાઇડ છે એ પોતે આ જે કોષ હોય બરાબર છે ભક્ષક કોષ હોય જે આપણા બૃહદ કોષ છે એ બૃહદ કોષની સપાટી ઉપર એ એન્ટીજન્સનો ટુકડો છે ત્યાં લાગી જશે અને કહે છે કે આવા પ્રકારનો એન્ટીજન્સનો અટેક થયો હતો. હવે એ જે એન્ટીજન્સ જે છે હવે આનાથી આપણને ખ્યાલ આવી ગયો કે આની અંદર એન્ટીજન્સ ઓલરેડી પ્રેઝન્ટ છે અને આ એન્ટીજન પ્રેઝન્ટ છે એની માટે હવે શું થાય છે તો કે ટી સેલ્સ જે છે ટી હેલ્પર સેલ્સ એ આકર્ષિત થશે આવા મેક્રોફેજ તરફ કે જેની ઉપર ઓલરેડી એન્ટીજન પ્રેઝન્સ છે બરાબર છે અને પછી એની અંદર સિગ્નલિંગનું વહન થશે. જેવા ટી સેલ્સ જે છે એની સાથે જોડાણા એન્ટીજનને પારખે ત્યાર પછી બી લસિકા કોષને જે મારક ટી કોષ હોય છે એ પણ સક્રિય થતા હોય છે અને એ સક્રિય થવાથી એનું ક્લોનિંગ થતું હોય છે જેને આપણે ઉપર ચર્ચા કરી હતી. તો આપણે આ જ વસ્તુને ડિટેલની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. ટૂંકમાં જે એપીસીસ છે ધેટ મીન્સ કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ બરાબર છે. આ એપીસીસ જે છે ને સ્ટુડન્ટ્સ એ નોર્મલ સેલ્સ ઉપર હોય એને આપણે MHC1 તરીકે ઓળખીએ છીએ અને જે પર્ટિક્યુલરલી આવા પ્રકારના એપીસીસ સેલ્સ હોય છે બરાબર છે. ફોર એક્ઝામ્પલ મેક્રોફેજ, તો મેક્રોફેજ જે છે ને એ પોતે MHC1 સંકુલે ધરાવે અને MHC2 સંકુલ પણ ધરાવે. આ MHC એટલે શું? MHC એટલે મેજર હિસ્ટોકોમ્પેબિલિટી કોમ્પ્લેક્સ કે જે પોતે આ રીતનું હશે સ્ટુડન્ટ્સ. આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ આ કોઈ એક મેક્રોફેજ છે બરાબર છે અને એણે આ દાખલા તરીકે બેક્ટેરિયાનો અટેક થયો એટલે બેક્ટેરિયાને એને પોતે શું કર્યું એન્ગલ્ફ કરી લીધો અને બેક્ટેરિયાનો આપણે વાત કરી હતી કે ફેગોલાઇસોઝોમ બરાબર છે. પછી આ બેક્ટેરિયાના નાના નાના ટુકડા થઈ જાય અને ટુકડા છે પેપ્ટાઇડ સ્વરૂપમાં આવી જાય. હવે આની ઉપર આ રીતના છે અલગ અલગ એક પ્રકારના રિસેપ્ટર્સ ટાઈપ રચના આવેલી હોય છે. એની અંદર આ જે ઉત્પન્ન થયા છે બેક્ટેરિયાના ટુકડા એ આની સાથે એન્ટીજન્સ છે ઓલરેડી અહીંયા શું થઈ ગયું હવે હાજર થઈ ગયું. એટલે આવા સેલ્સને આપણે શું કહીએ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ કે ભાઈ આવા પ્રકારનું ચોક્કસ બેક્ટેરિયાનો અટેક થયો હતો અને આ રીતના છે. હવે આ અહીંયા બાઇન્ડ થઈ ગયું છે એટલે આ સેલ્સને આપણે શું કહીએ છીએ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે ઓળખીએ. હવે આનાથી શું થશે ટી હેલ્પર સેલ્સ હોય ને એ આનાથી આકર્ષાય છે બરાબર છે. CD40 પ્રકારના એની પાસે એક રિસેપ્ટર્સ રહેલું હોય છે એની મદદથી પોતે શું થતું હોય છે આકર્ષિત થતું હોય છે અને પછી જે છે એ ટી જે સેલ્સ હોય છે એ બી અને મારક ટી કોષને પણ એ પોતે શું કરતા હોય છે સક્રિય કરતા હોય છે. એ ટૂંકમાં આ રીતની કંઈક પ્રવૃત્તિ છે એને આપણે કહીએ છીએ. પહેલાં તો આપણે સમજીએ કે જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ હોય છે એની અંદર આ 3 પ્રકાર છે. મેક્રોફેજ, બી લસિકા કોષ પણ હોઈ શકે અને ડેન્ડ્રાઇટિક સેલ્સ પણ હોઈ શકે. આ ત્રણેય એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે વર્તી શકે છે. હવે જો શું છે પ્રોસેસ શું છે તો કે એન્ટીજન જે છે એન્ટીજન અણુની એપીસી દ્વારા પ્રક્રિયા થાય છે બરાબર છે. એટલે કે કેવી રીતની પ્રક્રિયા થઈ તો અહીંયા મેં દર્શાવ્યું કે પહેલાં જો આ એન્ટીજન જે છે એટલે કે પેથોજન્સ છે એ મેક્રોફેજની અંદર આવ્યો બરાબર છે. એની પ્રક્રિયા થાય છે એપીસીસ દ્વારા પ્રક્રિયા થાય. કેવી રીતે પ્રક્રિયા થઈ એન્ટર થયો પછી એમાં ફેગોઝોમ બન્યું પછી ફેગોલાઇસોઝોમથી એના ટુકડા થઈ ગયા પછી એની અંદર ટુકડા થઈ ગયા અને ટુકડા થઈ ગયા પછી એની અંદર શું થયું તો કે એના પેપ્ટાઇડ સ્વરૂપ જે છે એપીસી આ જે પર્ટિક્યુલર એનું રિસેપ્ટર્સ હોય એની ઉપર એન્ટીજન છે એ બાઇન્ડ થઈ ગયો. હવે આને આપણે શું કહીશું એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. ધેટ મીન્સ કે આ જે મેક્રોફેજ છે એની પાસે એન્ટીજન આ રીતનો હાજર છે એટલે આને ઓળખાણ આપશે કે ભાઈ મેં આ રીતનો બેક્ટેરિયા હતા એને મારીને પેપ્ટાઇડ સ્વરૂપમાં ફ્લેગ માર્ચ કરશે કે આ રીતના અટેક થઈ ચૂકેલ છે બરાબર છે ને આ રીતનું એનું એન્ટીજન છે અને આ સેલ્સ છે ઓલરેડી હવે એન્ટીજન વાળો છે એટલે એનાથી શું થાય ટી સેલ્સ જે છે એ આકર્ષિત થાય અને ટી સેલ્સ છે સેલ સિગ્નલિંગ કરે અને પછી પોતે બી અને ટી કોષો જે મારક ટી કોષો હોય એને ઉત્પન્ન કરે અને એ મલ્ટિપ્લિકેશન કરે બરાબર છે. અને જોડે જોડે છે પછી બીજી વખત જો આવું થાય તો મેમરી સેલ્સ છે એને ઓળખી લે. તો આ રીતની એક આખી પ્રોસેસ જોવા મળતી હોય છે. તો એપીસી દ્વારા જે છે પ્રોસેસ થઈને આ રીતની થઈ જે અહીંયા સુધી પહોંચવું
જે પેથોજન્સ હોય છે એનું અંદર દાખલ થઈ ફેગોઝોમ, ફેગોલાઇસોઝોમ અને પેપ્ટાઇડ સ્વરૂપમાં ટુકડા થવા અને પેપ્ટાઇડ ટુકડા જે છે એને અહીંયા એન્ટીજન્સ પ્રેઝન્ટિંગ સાઇટ્સ ઉપર દાખલ થવું, હાજર થવું. બરાબર છે. અહીંયા જે હાજર થયું ને એ વિથ ધ હેલ્પ ઓફ ધ MHCની મદદથી થશે. MHC2 ની મદદથી એન્ટીજન છે એની સાથે જોડાયેલું હશે. બરાબર છે. આ રીતની પ્રોસેસ થઈ ગઈ. એટલે હવે આને આપણે કહીએ એન્ટીજન જે છે આ કોષની સપાટી ઉપર હાજર છે એવું કહેવાય. આટલું બની ગયા ને પછી આપણે કહીએ કે આની ઉપર એન્ટીજન હાજર છે. જો અહીંયા એન્ટીજન હાજર જ છે એવું કીધું. હવે આ રીતનું એન્ટીજન હાજર છે એટલે હવે શું થાય, મદદ કરતા ટી કોષો જે છે એ એપીસી સેલ્સ છે એ ધરાવતા હોય છે એટલે એની નજીક આવે એટલે ટી સેલ્સ છે એની નજીક ગયા અને એને ઓળખશે, એન્ટીજનને ઓળખશે કે હા ભાઈ આ રીતના એન્ટીજન્સ છે. એટલે ટી કોષ છે, મદદ કરતા ટી કોષ, એ આપણને એનું કાર્ય ખબર છે કે મદદ કરતા ટી કોષ શું કરે તો કે ભાઈ બી કોષ અને મારક ટી કોષને સક્રિય કરે. બરાબર છે. અને એ પોતે શું કરે તો કે સંભાજન કરી, વારંવાર વિભાજન કરી અને પોતે ક્લોન રચે છે, સમાન એક જથ્થો બનાવે છે, જેથી કરીને રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારું હેલ્પ થઈ શકે. તો આ રીતની પ્રોસેસ છે. ખાસ સ્ટુડન્ટ્સ આપણે સમજી લઈએ કે ફોર નીટ માટે શું ઇમ્પોર્ટન્સ છે. તો એપીસી જે છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ હોય છે એ કોઈ પણ સેલ્સ હોઈ શકે. આપણે વાત કરીએ ને મેક્રોફેજ, બી લસિકા કોષ કે ડેન્ડ્રાઇટિક સેલ, એના પટલ ઉપર ચોક્કસ પ્રકારનો શું આવેલું હોય છે, અભિવ્યક્તિ આવેલી હોય છે જેને આપણે MHC2 કહીએ છીએ. નોર્મલ સેલ્સ હોય ને એની ઉપર MHC1 હોય. બરાબર છે. અને આવા પ્રકારના સેલ્સમાં MHC1 પણ હોય અને MHC2 પણ હોય, જેને આપણે શું કહીએ છીએ મેજર હિસ્ટોકોમ્પેટિબિલિટી કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. અને ત્યાં જઈને એન્ટીજન્સ પ્રેઝન્ટ થઈ જાય અને એનાથી શું થાય, ટી કોષો જે છે એનાથી આકર્ષાય અને ચોક્કસ ઉત્તેજના સિગ્નલનું શું થાય, વહન થાય અને હેલ્પર ટી સેલની મદદથી બી અને ટી મારક કોષ છે શું થાય છે, એક્ટિવેટ થાય છે અને પોતે કોલોની રચે છે. જો સ્ટુડન્ટ્સ આપણે પાછળ એને ડાયાગ્રામેટિકલી સમજીએ કે આપણે જે વાત કરી કેવી રીતની આપણે કરી રહ્યા છીએ, તો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો દાખલા તરીકે આ એક છે મેક્રોફેજ છે અને મેક્રોફેજ છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે વર્તી શકે, ચોક્કસપણે વર્તી શકે. બરાબર છે. હવે કોઈ ઇન્ફેક્ટેડ સેલ જે છે, આ ઇન્ફેક્ટેડ સેલ છે ઓલરેડી એની અંદર આવી ગયો છે. રેડી? ઇન્ફેક્ટેડ સેલ્સ છે મેક્રોફેજની અંદર આવી ગયો છે. હા. ત્યાર પછી શું થયું તો કે એના નાના નાના શું થઈ ગયા સ્ટુડન્ટ્સ, ટુકડાઓ થઈ ગયા. રેડી? આ ટુકડાઓ થઈ ગયા છે. જો અહીંયા દેખાય છે કે આ જે આખું જે એક ઇન્ફેક્ટેડ સેલ્સ હતો એના જો અહીંયા નાના નાના ટુકડા થઈ ગયા. રેડી? આ ટુકડા થઈ ગયા. એ ટુકડો છે એ પેપ્ટાઇડ સ્વરૂપમાં થયા હોય અને પેપ્ટાઇડ છે ને MHC કોમ્પ્લેક્સ લખ્યું છે એન્ટીજન કોમ્પ્લેક્સ, આ કોમ્પ્લેક્સની ઉપર જઈ આ પેપ્ટાઇડ ટુકડો છે એની સાથે શું થઈ જશે, બાઇન્ડ થઈ ગયો. એટલે હવે આપણે એમ શું કહીએ છીએ, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. હવે આ જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ જે છે એનાથી શું થાય કે આ જે હેલ્પર ટી સેલ જે છે એ પોતે ત્યાં શું થશે, આકર્ષાશે. બરાબર છે. એટલે શું થયું, મેક્રોફેજનું કે જે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ તરીકે છે અને ટી સેલ્સ જે હેલ્પર સેલ છે એની સાથે જોડાણ થઈ. બરાબર છે. અને ત્યાર પછી છે એ જે હેલ્પર ટી સેલ છે એ સાઇટોકાઇનેસિસ સિક્રેટ કરે. બરાબર છે. અને એનાથી પોતે મેમરી સેલ્સથી એ પોતે યાદ પણ રાખતું હોય અને આપણે આગળ વાત કરીને કે પોતે માઇટોસિસ પ્રોસેસ કરી અને બહુ બધા સેલ્સ જે છે પોતે બનાવશે, એક ક્લોન કરશે. અરે હવે શું થાય તો કે આ રીતની પ્રોસેસ થઈ. અને આ ઉપરાંત આપણે એવી વાત કરી હતી કે જો કિલર ટી સેલ્સ હોય તો એ પોતે શું કરે, તો કિલર ટી સેલ્સ તો જે છે એ પોતે ઇન્ફેક્ટેડ સેલ્સને જે ટાર્ગેટ સેલ્સ હોય છે એનો તરત ને તરત એ પોતે નાશ કરી નાખે છે, કોષને શું કરી નાખે છે, નાશ કરી નાખે છે. આ રીતની પ્રોસેસ થાય છે. એટલે આ રીતનો એક આખો રિસ્પોન્સ જે છે આપણે સમજ્યા. બરાબર છે. તો અહીંયા જો એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સનો આખો પૂરો કોન્સેપ્ટ જે છે એ આપણે અહીંયા કહી શકીએ છીએ. તો આ રીતની એક પ્રોસેસ છે. સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતાનો આપણે અભ્યાસ કરીશું કે જે સક્રિય પ્રતિકારકતા છે એ કેવી હોય છે, થોડી ધીમી હોય છે પરંતુ આપણું બોડી ખુદ લડતી હોય છે. નિષ્ક્રિય પ્રતિકારકતામાં આપણે બહારથી તૈયાર એન્ટીબોડીને દાખલ કરાવતા હોય છે જેથી એ પોતે પ્રોસેસ થોડી ફાસ્ટ જોવા મળશે. વેક્સિનેશન શું છે અને પ્રતિકારકતા શું છે એની પણ આપણે થોડી આગળ ચર્ચા કરીશું. સ્ટુડન્ટ્સ અહીંયા મેં હોમવર્ક આપેલું છે જેને તમારે ખાસ નોટ કરી અને એને તમારે કરવાનું છે.
ઓકે, આભાર.